નમસ્કાર. આજના આ રસપ્રદ વિશ્લેષણમાં સ્વાગત છે. કોઈ લાંબી પ્રસ્તાવના વિના સીધી જ વાત પર આવીએ તો આજે આપણે એક એવા વિષય પર ચર્ચા કરવાના છીએ જે વ્યવસાયિક અને વ્યક્તિગત જીવન એમ બંનેમાં ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. કોઈ પણ મહત્વપૂર્ણ સંબંધ કે પ્રોજેક્ટની શરૂઆત ક્યાંથી થાય છે? એક મુલાકાતથી, બરાબર ને? તો આ પ્રારંભિક વાતચીત એટલે કે પહેલી મુલાકાત પર પ્રભુત્વ કેવી રીતે મેળવવું અને તે પહેલાં કેવા પ્રકારનું હોમવર્ક જરૂરી છે તેનું આપણે આજે ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરીશું. આ સમજ્યા પછી ખ્યાલ આવશે કે શા માટે કેટલીક શરૂઆતો જોરદાર હિટ રહે છે જ્યારે કેટલીક તરત જ ફ્લોપ થઈ જાય છે. ચાલો જલ્દીથી શરૂઆત કરીએ. આજના આ વિશ્લેષણનો મૂળ આધાર એક ખૂબ જ વિશ્વસનીય સ્ત્રોત છે. અસરકારક સંવાદના 10 સુવર્ણ સિદ્ધાંતો. કોઈપણ નક્કર વિશ્લેષણ માટે મૂળ દસ્તાવેજ પર આધાર રાખવો હંમેશા બેસ્ટ રહે છે. આ સ્ત્રોતમાં લેખકે અસરકારક વાતચીત માટેના જે સિદ્ધાંતો આપ્યા છે તે એકદમ સીધી અને સરળ ભાષામાં છે. કોઈ અઘરા શબ્દો નહીં, બસ સીધી અને પ્રેક્ટિકલ વાત, જે તેને આપણા રોજિંદા જીવન માટે વધુ ઉપયોગી બનાવે છે. હવે આ મૂળ સ્ત્રોતમાં ભલે સંવાદ માટે 10 અલગ અલગ સુવર્ણ સિદ્ધાંતોની રૂપરેખા આપી હોય, પરંતુ આજે આપણું પૂરું ધ્યાન ફક્ત એક જ પણ સૌથી પાવરફુલ પેટા વિભાગ પર રહેશે, અને તે છે પહેલી મુલાકાતનું હોમવર્ક. આ 10 સિદ્ધાંતોમાંથી આ એક મુદ્દો એટલો જબરદસ્ત છે કે તે બાકીના તમામ સિદ્ધાંતો માટે એક મજબૂત પાયો નાખે છે. જો આ પાયો જ કાચો રહી ગયો તો સમજો કે સંવાદના બીજા કોઈ સિદ્ધાંતો જોઈએ એવું રિઝલ્ટ આપી શકશે નહીં. સ્ત્રોતના અંતિમ ભાગમાંથી એક ખૂબ જ ચોટદાર વાક્ય લીધું છે, બધો આધાર પહેલી મુલાકાત પર હોય છે. સાંભળવામાં કદાચ સામાન્ય લાગે, પણ આ માત્ર એક ચેતવણી નથી, એક કઠોર વાસ્તવિકતા છે. ભવિષ્યમાં કોઈપણ સંબંધ કે ડીલ કઈ દિશામાં જશે તેનો 90% નિર્ણય આ એક જ પ્રારંભિક તક પર નિર્ભર રહે છે. જો આ તક ચૂકી ગયા અથવા તેમાં તૈયારી ન રહી તો ભવિષ્યના દરવાજા કદાચ ત્યાં જ બંધ થઈ જશે. આ જ વાક્ય આજના આપણા સંપૂર્ણ વિશ્લેષણનો આધારસ્તંભ છે. અહીં એક વ્યાખ્યા એકદમ સ્પષ્ટ કરવી પડે. સામાન્ય રીતે હોમવર્ક શબ્દ સાંભળતા જ ફાઇલો ભેગી કરવી કે મીટિંગનો ટાઈમ નક્કી કરવો એવી વહીવટી બાબતો જ યાદ આવે, ખરું ને? પણ ના, આ સ્ત્રોત જે હોમવર્કની વાત કરે છે તે આનાથી બિલકુલ અલગ છે. આ સંપૂર્ણપણે એક માનસિક અને વ્યૂહાત્મક તૈયારી છે. રૂમમાં પ્રવેશતા પહેલાં મગજમાં કયા પ્રકારની સ્પષ્ટતા હોવી જોઈએ, પરિસ્થિતિને કેવી રીતે હેન્ડલ કરવી, આ એક કડક માનસિક કવાયત છે જેના પર સૌથી વધુ ફોકસ કરવાનું છે. તો સૌથી પહેલો અને નિર્ણાયક સિદ્ધાંત છે વ્યૂહાત્મક દિશા નક્કી કરવી. કોઈપણ વાતચીત શરૂ થાય તે પહેલાં જ મગજમાં એકદમ ક્લિયર હોવું જોઈએ કે સંવાદને અત્યારે કઈ દિશામાં લઈ જવો છે અને લાંબા ગાળે તેનું શું પરિણામ જોઈએ છે. આ બરાબર એક હોકાયંત્ર સેટ કરવા જેવું કામ છે. જો મંઝિલ જ ખબર ન હોય તો વાતચીત આમતેમ ભટકી જ જવાની. એટલે આ પહેલું હોમવર્ક છે. અગાઉથી જ મંઝિલ અને રસ્તો નક્કી રાખવો, જેથી ચર્ચા હંમેશા ટ્રેક પર રહે. હવે આમાં એક ખરેખર રસપ્રદ અને સમજવા જેવી બાબત આવે છે. સ્ત્રોત 2 બિલકુલ વિરોધાભાસી વર્તનથી બચવાની કડક ચેતવણી આપે છે. એક તરફ છે વધુ પડતું ભારેખમ બનવું, એટલે કે એટલા બધા સિરિયસ થઈ જવું કે સામે બેઠેલી વ્યક્તિ જ ટેન્શનમાં આવી જાય, અને બીજી તરફ છે વધુ પડતું હળવું લાગવું, જેની આડઅસર એ થાય કે લોકો વાતને સિરિયસલી જ ન લે. આ બંને પરિસ્થિતિઓ પહેલી મુલાકાત માટે અત્યંત નુકસાનકારક છે. તો બીજી રસ્તો શું છે? રસ્તો છે સંતુલન. આ બંને અંતિમોની વચ્ચેનો એક સુવર્ણ મધ્યમ માર્ગ કાઢવો પડે. એક સફળ સંવાદકર્તા તરીકે વાત એવી રીતે રજૂ થવી જોઈએ કે લોકો તેને પૂરતી ગંભીરતાથી લે, તેનું માન જાળવે, પરંતુ સાથે સાથે તે વાત એટલી જળ કે કઠોર પણ ન લાગવી જોઈએ. આ સંતુલન જાળવવું એ જ પહેલી મુલાકાતની સાચી કળા છે, અને તેના માટે અગાઉથી જ મગજ ચલાવવું પડે. ત્યારબાદ સ્ત્રોત એક બીજી બહુ જ સામાન્ય પણ મોટી ભૂલ તરફ ધ્યાન દોરે છે, લોકોના અભિપ્રાયની જાળ. આપણે ત્યાં મોટાભાગે પહેલી મુલાકાતમાં લોકો શું વિચારશે એનો ડર વર્તન પર બિનજરૂરી બ્રેક લગાવી દે છે. આ ડરને કારણે આખી વાતચીત એકદમ અકુદરતી અને બનાવટી બની જાય છે. લોકોના અનુમાનિત વિચારોના આધારે આપણે આપણા મૂળ સ્વભાવને ક્યારેય દબાવવો ન જોઈએ. આ ડર આપણો આત્મવિશ્વાસ જ ખાઈ જાય છે. મુક્ત મને અને સહજતાથી વાત રજૂ કરવી એ જ બેસ્ટ રીત છે. તો પછી સવાલ એ થાય કે જો લોકોના ડરથી નિયંત્રણ નથી રાખવાનું તો કયા આધારે રાખવું? સ્ત્રોત વર્તન પર નિયંત્રણ મૂકવા માટેના એકદમ પ્રેક્ટિકલ માપદંડો આપે છે. સમય, સંજોગો અને જરૂરિયાત. પરિસ્થિતિની માંગ શું છે? સમય શું કહે છે? અને શું ખરેખર અહીં કોઈ નિયંત્રણની જરૂર છે ખરી?
માત્ર આ 3 વસ્તુઓનું લોજિકલ કેલ્ક્યુલેશન કર્યા પછી જ અને જો બહુ જરૂરી હોય તો જ વર્તનમાં ફેરફાર કરવા જોઈએ, નહીં કે કોઈ શું વિચારશે એવા કાલ્પનિક ડરથી. ચાલો હવે એક અલગ જ તબક્કાની વાત કરીએ. મીટિંગ પૂરી થઈ ગઈ એટલે આપણું હોમવર્ક પૂરું નથી થઈ જતું. મુલાકાત પછી જે વાસ્તવિકતાઓ અને પરિણામો સામે આવે છે તેને હેન્ડલ કરવા એ પણ એટલું જ અગત્યનું છે. જુઓ, હંમેશા આપણી બધી જ અપેક્ષાઓ પૂરી થાય એવું તો બનવાનું નથી. સ્ત્રોત સમજાવે છે કે પરિણામ ગમે તે આવે તેની માનસિક તૈયારી અગાઉથી જ હોવી જોઈએ, જેથી વાસ્તવિકતાનો સ્વીકાર આસાનીથી થઈ શકે અને ખોટી હતાશા ના આવે. તો નિષ્ફળતાને હેન્ડલ કેવી રીતે કરવી? આ માટે સ્ત્રોત એક શાનદાર પ્રોસેસ બતાવે છે. પહેલું સ્ટેપ, મનથી એ નક્કી કરીને જવું કે નિષ્ફળતા પણ મળી શકે છે, ધાર્યું પરિણામ ન પણ આવે તો તેનાથી ડિમોટિવેટ નથી થવાનું. બીજું સ્ટેપ, જો ધાર્યું પરિણામ ન આવે તો સીધો બીજા પર કે સંજોગો પર દોષનો ટોપલો ઢોળવાનું ટાળવું. અને ત્રીજું, સૌથી પાવરફુલ સ્ટેપ, શું ખોટું થયું તેનું એનાલિસિસ કરવાની આદત પાડવી. આ 3 સ્ટેપ્સ નિષ્ફળતાને પણ એક જબરદસ્ત લર્નિંગ એક્સપિરિયન્સમાં ફેરવી નાખે છે. આખી ચર્ચાનો સૌથી મહત્વનો અર્ક એ છે કે આ બધી જ તૈયારીઓ, સંતુલન અને એનાલિસિસ અંતે એક જ લક્ષ્ય તરફ જાય છે, અને તે છે અંતિમ તકને ઝડપી લેવી. સ્ત્રોતો બહુ સ્પષ્ટ કહે છે કે પહેલી મુલાકાત પરથી જ ભવિષ્યનો પાયો નખાતો હોય છે, અને આ એવી તક છે જે વારંવાર દરવાજો નથી ખખડાવતી. તેથી આ તકને કોઈપણ ભોગે વેડફવા દેવાય નહીં. સંપૂર્ણ માનસિક હોમવર્ક અને એક સોલિડ સ્ટ્રેટેજી હોય તો જ આ અમૂલ્ય તકનો 100% લાભ ઉઠાવી શકાય. તો આજના આ વિશ્લેષણના અંતે એક પ્રશ્ન થાય છે, જે આપણને ફરીથી શરૂઆતના મુદ્દા પર લઈ જાય છે. જે પણ માહિતી અને સિદ્ધાંતો આપણે આજે સમજ્યા, તેના આધારે એકવાર શાંતિથી વિચારવાનું છે કે શું આગામી પહેલી મુલાકાત માટે પૂરતી માનસિક અને વ્યવહારાત્મક તૈયારી છે ખરી? કારણ કે યોગ્ય હોમવર્ક જ સફળતાનો સાચો અને મજબૂત પાયો છે. આ ચર્ચામાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. આ સિદ્ધાંતો આવનારા સમયના મહત્વપૂર્ણ સંવાદોમાં ચોક્કસપણે એક પાવરફુલ ટૂલ સાબિત થશે.